જય શ્રી કૃષ્ણ। અમારે જો યુવરાજભાઈની અટાણે મજા ને તો યુવરાજભાઈને દાખલ કર્યો। હા, આ મોટું દવાખાનું છે આપણી પોરબંદરનું ભાવસિંહજી હોસ્પિટલ છે ને એ છે। તો જોવો તમે બધાએ આપણી પ્રાઇવેટમાં લઈને જઈએ ને બાળકોને તો આ જોવો કેટલી સગવડ છે ને કેટલી સુવિધા છે ને એ તમને હું બતાવવા કે તમે બધા આ હોસ્પિટલમાં આવો। ભાવસિંહજી હોસ્પિટલમાં આપણી સરકારી હોસ્પિટલ છે એનો બધાનો લાભ લઈએ। તો જોવો આ બાળકોનો રૂમ છે, તો જોવો બાળકો માટે કેટલું આ નાનકડા છોકરાઓને ગમે ને એવું વાતાવરણ ઊભું કરેલ છે રૂમમાં। જોવો એસી છે, આ છોકરાઓ માથે પંખા ભર્યો, એક માથે બધાય માથે પંખા છે। જોવો બાળકોને આનંદ આવે એવું વાતાવરણ છે, એકદમ હવા ઉજાસવાળો રૂમ છે। જો બધાય દર્દીયારીના મા બાપને રહેવા દે, બાળકો નહીં લાગે કે જાણે આપણું ઘર છે। આ જો આ મસ્ત એક આપણી ઝાડવાન વાંદરાન છે, બાળકોને જેટલું ગમે ને એવું વાતાવરણ છે। તો તમે ઘણાયની એ કહેતા હોય કે આપણી સરકારી દવાખાનામાં કામ જવું, પણ તમે જોવો તો પ્રાઇવેટ કરતાં પણ વધારે પડતું ધ્યાન રાખે। અમે આ આજે 2 કલાકને જ થઈને ત્યાં દાખલ થયા હતા, કેટલી વાર ડૉક્ટરો આ ત્રીજી ચોથી વાર ડૉક્ટર આવ્યા। જો એવડા રૂમમાં પણ 2 તા એસી છે, એટલા પંખા છે, કેટલી સુવિધા છે। તો તમે હાવ જોયા વગર બધાય ખોટી વાતું કરોમાં ઘણાય મને કીધું કે આપણી સરકારીમાં ન જવું જોઈએ, પણ આ સરકારીમાં જુઓ ને ડૉક્ટરો પણ એટલા બધા સારા છે કે ન પૂછો વાત। તમે આ 4 થી 5મી વાર ડૉક્ટર આવ્યા, એટલી ઘડીમાં તા કલાકમાં તા 4 થી 5મી વાર ડૉક્ટર આવ્યા। તો તમે બધાય છે ને આપણી બધાય સરકારી હોસ્પિટલનો બધાય લાભ લઈએ અને આપણી આનું ખાલી ઓલું જ ભૂલીએ કે ના હારામાં સારું આપણી હોસ્પિટલ પણ સારી છે। જે આ બાજુ પાછું બાથરૂમની બધું છે, બહુ સારામાં સારું છે આપણી સરકારી હોસ્પિટલમાં। તો તમે આવો બધાય, કંઈ પણ અગવડ પડે તો મળી ગયો, હું તો હોય જ ને, બધા યારી ન હોય, લેડી દવાખાને જાતી હોય બધાય ડૉક્ટરો ઓળખે। તો જુઓ આ એક બાળકની પાછળ કેટલા ડૉક્ટર છે, જુઓ એટલે બહુ સારામાં સારું છે। આ ચિલ્ડ્રનનું પણ અલગ છે, બધાય રૂમ પણ અલગ છે, બાળકોના રૂમ અલગ છે, મોટાઓના રૂમ અલગ છે, કોઈ લેડીના રૂમ અલગ હોય। જો બધાને બેસવાનું, બધાને ટેબલ વસ્તુ રાખવાનું, દવા રાખવાનું ટેબલ પણ અલગ છે। તો આવી છે બહુ સારામાં સારી સગવડ છે। તો આવો તમે પણ લાભ લ્યો આપણી હોસ્પિટલનો, કોઈની પણ જરૂર પડે મળી ગયો। તમે લેડી દવાખાને હું કેટલી તમને કામ આવતી હોય તો તમે અહીં પણ મળી ગયો। હાલો તો હું એવા વિડીયો પૂરો કરા ને તમે આવજો બધાય ને કીજો મણી। જો આ બાબો છે ને એની શ્વાસની તકલીફ છે, તો જો અને નાકમાં પણ નળી રાખી, બધી સુવિધા છે। આ આપણી કહીએ કે મોટા દવાખાનામાં કંઈ સુવિધા ને આપણી ખોટા પૈસા પ્રાઇવેટમાં નાખીએ, ધક્કાધક્કી કરાવે ને એના કરતાં તમે આ આવતા જાઓ બધાય અને જોવો આપણી સરકારનો પણ તમે લાભ લ્યો અને બને એટલું હીણો પણ આપણી સરકારનો પણ સાથ દઈએ। તો જોવો આ બાબો છે એની શ્વાસની તકલીફ છે, તો એક બાજુ આ બાટલો સડે અને બીજી બાજુ એને ઓક્સિજન મળે રહે ને એ હાટું દરેક બાળકોની જગ્યા એ છે કે જ્યારે એની ઓક્સિજનની જરૂર પડે તાત્કાલિક તો ઓક્સિજન પણ આપે હગે। તો એવી પણ સગવડ છે બધાય બાળકો પાસે છે, એવું નથી કે આ બાળકની શ્વાસની તકલીફ છે તો એના પાસે એક જ જગ્યાએ ઓક્સિજનની જરૂરિયાત પડે। તો આવા બધાય બાળકો, જો આપણી આ યુવરાજની તો કંઈ એવી તકલીફ નથી ને તોય પણ આ એ સુવિધા છે કે ઘર બાળક આ બીજું કોઈ આવે અને એને તાત્કાલિક જરૂર પડે તો ડૉક્ટર એણે સારવાર તાત્કાલિક કરે હગે। ને આપણી યુવરાજભાઈ ત્યાં ખબર છે આપણી કે પડીકા ખાઈને આ ખેલ કર્યો એટલે એણે કિડનીમાં બહુ હોજો આવે ગયો, એટલે આ દાખલ કરવો પડ્યો। તો કદાચ 2 દી એને રાખવો પડે, પણ આ સુવિધા તમને એ હાટું દેખાડા કે તમે બધાય કોઈ ખોટી વાતું ન કરો કે સરકારી દવાખાનામાં કોઈ સારવાર કરતા ને આ તો ખૂબ સારવાર કરે અને રૂમ પણ એટલો મસ્ત છે છોકરાઓનો કે છોકરાઓને આ આનંદ આવે બધાયને। તો આ હું વિડીયો મારો બનાવવાનો જે ઉદ્દેશ્ય છે એ તમે જોજો અને બધા અહીંયા આવે અને એકવાર મુલાકાત લીજો। ઘણા લોકો એવા છે કે કોઈ દી આ મોટા દવાખાનામાં
પૈસાદાર પણ હે એ હું તો કાં કે તમે પણ આ આવતા જાઓ ખોટો પૈસો નાખોમાં. અમે કેટલા દવાખાના ફેર્યા તાર સારું ન થયું યુવરાજને, તાર જો અમે આવ્યા. બેન આ સુવિધા કેવી છે આ દવાખાના? સરસ છે ને? જો આ બેન તમે કીધું ને આ દાખલ છે, અમે તો આજ જ દાખલ આજ દાખલ છે. અમે પ્રાઇવેટમાં તો 20,000 રૂપિયા નાખ્યા, ઓહો. સારું નહોતું થયું. પછી હા. અહીંયા એને સાંજે લઈ આવ્યા ને સવારે તો રજા આપી હતી, સારું થયું. હા આભાર બેન તમારો પણ કે આ હું મારો ઉદ્દેશ્ય એ જ છે કે ગરીબમાં ગરીબ માણસ પણ મજૂરી કરે ને પણ પ્રાઇવેટ દવાખાનામાં પૈસો ખોટો નાખે. મોટી છોકરી છે ને એને પણ એવી જ રીતે પ્રાઇવેટમાંથી દવા લીધી પણ તાવ જ નહોતો. હા. પછી અહીં દાખલ થયા એટલે તરત તાવ ઉતર્યો. અમે પણ આની બે ત્રણ જગ્યાએથી પ્રાઇવેટમાંથી દવા લે. હા બહુ જ હા, સારી તે. સગવડ છે. હા તો હાલો આ હું જો કહેતી હોય એક માણસ કહે એ તો આપણી ન માનીએ, આ બધાય કહેતા હોય એ તો તમે માનો ના. તો જો આ બેન પણ કહે કે આ સુવિધા બહુ સારી છે. અને બાળકની દાખલ કરવામાં તો હું પહેલી વાર જ આવી, બાકી મોટાની તો 1-2 વાર આવી, પણ આ બાળકોનો રૂમ મેં પહેલી વાર જ જોયો. તો તમે પણ આવો અને આ આપણી જે સરકારી સુવિધા છે એનો લાભ લ્યો. ખોટા પૈસા તમે પ્રાઇવેટમાં ન નાખો. ને પ્રાઇવેટના ડૉક્ટરોના પગથિયા 5 દી પછી આવજો ને 10 દી પછી તમને આ એકવાર તમારું બાળક હાજુ થાય એટલી દવા દે અને તમને એક જ વાર કહે કે તમે બતાવે જાજો. તો આ છે આપણા ડૉક્ટરો પણ આ 5-6 વાર અમે 2-3 કલાક થઈ ગઈ છે, 5-6 વાર ડૉક્ટર પણ સતત ચાલુ જ છે. હા તો આપણી કે આપણું પોરબંદરનું રિઝલ્ટ સારું કહેવાય ને દવાખાનાનું. અને આ શેરીકવાળા વિડીયો જાય તો બધાને ખબર પણ પડે ને કે પોરબંદરમાં પણ સુવિધા છે. હા પેશન્ટ બધાય છે, બાળકો આ નાના બાળકો છે, બહુ સુવિધા છે. કોઈ પણ ઓચિતાની આગ લાગે તો જો આ ફાયર સેફટી પણ છે, એવા સામે છે. તમે આમાં જોવે ને પછી મને કીજો, કોઈ કોમેન્ટમાં કીજો કે ના આ સગવડ ને. તો આ જો બધેય છોકરાઓની ઓશિતાની બાળકની કોઈની પણ શ્વાસની તકલીફ પડે તો બધાયને ખાટલે છે આ બધું. જો બાળકની પછી જમણવાર પણ છોકરાઓની હારામાં હારું આ મળે રહીએ, કંઈ પણ પડીકા અંદર લેવાને જ દેતા, બિસ્કિટ પણ નહીં. એવા ડૉક્ટરો બહુ સારા છે આ. તો તમે પણ કોઈક મુલાકાત એકવાર લેનતા કયો તો પછી તમને થાય કે નાના શાંતિબેન હાસુ કહે. તો આવજો બધાય. સીતારામ, જય શ્રી કૃષ્ણ. હું તો એ જ કહું કે તમે બધાય મસ્ત સ્વસ્થ રહ્યો, એ જ કે દવાખાનાના પગથિયા ન ચડવા પડે. પણ આપણી માંદા થઈએ તો કામ કરવું, આવવું જ પડે. તો હાલો હું મારો વ્લોગ પૂરો કરા. જય શ્રી કૃષ્ણ.